56 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે। અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેની ત્રીજી વાર એ જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો 5 લાખનો જીતવાનું ટાર્ગેટ આપ્યું છે। જે 2022ના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ 370ની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે, ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે, એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે। સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે। એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 સીટ 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે, કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન, એમને કરેલા કામો, એના પરિણામો અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે। અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે। અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે। જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે। વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે, એ હજુ ચેક કરવાનો બાકી છે, પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કર્યો છે એ ઇલેક્શન કમિશનની આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે। આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું। આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે, પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચારસંહિતા એમને લાગુ પડે છે, પણ અમે જેટલા ઉમેદવારો છે 26 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચારસંહિતા પણ પાળવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય। જે અમને નિર્ણય કર્યા છે કે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે। એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે। મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે, જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ। ધન્યવાદ। એક બાકી રહી ગઈ છે સરહદ ચૂકતી કદાચ, અમે એના માટે ઇલેક્શન કમિશન રજૂઆત કરીશું। સાહેબ, આ વખતે સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી પંચનું ફોકસ વધારે